ભારતીય સેનાની સૌપ્રથમ સ્વદેશી યુદ્ધ ટેન્ક વિજયંત ટેન્ક અમરેલી જિલ્લાનું ગૌરવ બનશે। આ ટેન્ક અમરેલી જિલ્લાના બાળકોને દેશભક્તિ વિશે માહિતગાર કરે તેવા હેતુસર ખુલ્લી મૂકવામાં આવી છે। મહત્વનું છે કે આ ટેન્કનું નિર્માણ કાર્ય 1963માં પૂર્ણ થયું હતું અને 1965માં આ ટેન્ક સેવામાં દાખલ થઈ હતી। તેમાં 4 ક્રૂ સૈનિકો હતા, જેની મહત્તમ ગતિ 50 કિલોમીટર પ્રતિ કલાક હતી અને મશીન ગન સાથે 105 મીમીની સચોટ મુખ્ય ગન હતી। 1971ના ભારત પાક યુદ્ધ દરમિયાન પાકિસ્તાની દળોને હરાવવામાં તેની મહત્વપૂર્ણ ભૂમિકા રહી હતી। હવે આ ટેન્ક બગસરાના નવા વાઘણિયા ગામે શહીદ મેજર ઋષિકેશ રામાણીના સ્મારક શૌર્ય પાર્ક ખાતે તેને ખુલ્લી મૂકવામાં આવી છે। 1971ની લડાઈમાં ખાસ કરીને પાકિસ્તાન સામે આપણને ખૂબ મોટો વિજય એમણે પાયો, એમાં આ ટેન્કનો પણ મોટો હિસ્સો હતો। એટલે આપણા જે યુદ્ધવીરો છે, આપણા જે જવાનો છે, એમને આવા સાધનો કેવી રીતે એમણે યુદ્ધમાં વાપર્યા એની જાણવાની બાળકોને ઉત્સુકતા થાય, એમાં પ્રેરણા મળે એવી આ એક ડિફેન્સના જે યુદ્ધ સાધનો છે એ બનાવી અને આપણે અહીંયા મૂક્યું છે। આજરોજ નવા વાઘણિયા ગામ ખાતે મેજર ઋષિકેશ રામાણી મેમોરિયલ ટ્રસ્ટ ખાતે MOD એટલે કે રાષ્ટ્રીય સંરક્ષણ મંત્રાલય દ્વારા વોર ટ્રોફીની ફાળવણી કરવામાં આવેલ છે, જે અંતર્ગત વોર ટ્રોફીને શૌર્ય પાર્ક ખાતે ભારતીય સેનાની સૌપ્રથમ સ્વદેશી યુદ્ધ ટેન્ક વિજયંત ટેન્ક અમરેલી જિલ્લાનું ગૌરવ બનશે। આ ટેન્ક અમરેલી જિલ્લાના બાળકોને દેશભક્તિ વિશે માહિતગાર કરે તેવા હેતુસર ખુલ્લી મૂકવામાં આવી છે। મહત્વનું છે કે આ ટેન્કનું નિર્માણ કાર્ય 1963માં પૂર્ણ થયું હતું અને 1965માં આ ટેન્ક સેવામાં દાખલ થઈ હતી। તેમાં 4 ક્રૂ સૈનિકો હતા, જેની મહત્તમ ગતિ 50 કિલોમીટર પ્રતિ કલાક હતી અને મશીન ગન સાથે 105 મીમીની સચોટ મુખ્ય ગન હતી। 1971ના ભારત પાક યુદ્ધ દરમિયાન પાકિસ્તાની દળોને હરાવવામાં તેની મહત્વપૂર્ણ ભૂમિકા રહી હતી। હવે આ ટેન્ક બગસરાના નવા વાઘણિયા ગામે શહીદ મેજર ઋષિકેશ રામાણીના સ્મારક શૌર્ય પાર્ક ખાતે તેને ખુલ્લી મૂકવામાં આવી છે। 1971ની લડાઈમાં ખાસ કરીને પાકિસ્તાન સામે આપણને ખૂબ મોટો વિજય એમણે પાયો, એમાં આ ટેન્કનો પણ મોટો હિસ્સો હતો। એટલે આપણા જે યુદ્ધવીરો છે, આપણા જે જવાનો છે, એમને આવા સાધનો કેવી રીતે એમણે યુદ્ધમાં વાપર્યા એની જાણવાની બાળકોને ઉત્સુકતા થાય, એમાં પ્રેરણા મળે એવી આ એક ડિફેન્સના જે યુદ્ધ સાધનો છે એ બનાવી અને આપણે અહીંયા મૂક્યું છે। આજરોજ નવા વાઘણિયા ગામ ખાતે મેજર ઋષિકેશ રામાણી મેમોરિયલ ટ્રસ્ટ ખાતે MOD એટલે કે રાષ્ટ્રીય સંરક્ષણ મંત્રાલય દ્વારા વોર ટ્રોફીની ફાળવણી કરવામાં આવેલ છે, જે અંતર્ગત વોર ટ્રોફીને શૌર્ય પાર્ક ખાતે